કિનારે ફરી એક લક્ઝુરિયસ કાર ફસાઈ ગઈ। ડુમસના દરિયા કિનારે એક લક્ઝુરિયસ કાર જે છે ત્યાં પાણીમાં ફસાઈ ગઈ હતી। દરિયા કિનારે કાર ફસાયાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લક્ઝુરિયસ કાર જે ફસાઈ હતી તેને મહા મહેનતે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે। વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ત્યાં ગાડી લઈને જઈ રહ્યા છે। ડુમસનો દરિયા કિનારો કે જ્યાં વાહનો પર પ્રતિબંધ છે, માત્ર ચાલીને ત્યાં જઈ શકાય છે, એવામાં કોઈ કાર ચાલકે ત્યાં કાર જે છે તે ચલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ફસાઈ ગઈ હતી। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, અહીંયા બીચ પર જે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે પાર્કિંગ બહાર હોય છે, તેમ છતાં કાર ચાલક કઈ રીતે અહીંયા આવ્યો, ત્યારબાદ કાર ફસાઈ પણ ગઈ હતી। આ વાયરલ વિડીયોના આધારે શું કાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે? શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી જયેન્દ્ર। મર્સિડીઝ જે મોટી સાથે ગાડીઓ છે તે ફસાઈ જવાની ઘટના સામે આવી છે દરિયાના પાણીમાં, અને ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જે રીતે ગાડી ફસાઈ છે તેને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી। ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ જે ગાડી છે તે રાત્રે દરમિયાન એક પરિવાર બીચ પર લઈને ફરવા નીકળ્યું તે દરમિયાન એ ગાડી ત્યાં ફસાઈ ગઈ હતી, અને સવારે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ક્રેનને બોલાવવામાં આવી, ત્યારબાદ ગાડી બહાર કાઢવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે જ્યારે આ ડુમસ દરિયા કાંઠો છે ત્યાં પોલિંગ લાઇટ બિલ પણ લગાવવામાં આવ્યું છે, જ્યાં પોલીસ અને QRT હેડક્વાર્ટર એટલે 2 પોલીસ જવાનો ત્યાં ઉભા રહીને આખી રાત જે છે નજર રાખતા હોય છે। તે ઉપરાંત પોલીસની નીચે જે ગાડી પણ ફરતી હોય છે જે રેતીમાં ચલાવી શકાય તેની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। એટલે કહી શકાય છે ત્યારે પ્રતિબંધનો માહોલ છે, સહેલાણીઓ ઉમટી પડ્યા છે, પાર્કિંગની જગ્યા બહાર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કઈ રીતે આ લોકો ગાડી અંદર લઈને જાય છે અને ફસાઈ જતા હોય છે। આ ઘટના અગાઉ પણ 2 થી 4 વખત બની ચૂકી છે। આ 5મી વખત ઘટના છે, અને આ સમગ્ર બાબતે પોલીસે ગાડી ડિટેન કરી પોસ્ટર લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર।